નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર પટેલ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 5 હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ. મિત્રો, અગાઉ આ પ્રકરણમાં આપણે જે કંઈ સૂત્ર હતા હિસાબી ગુણોત્તરો, જે 14 હિસાબી ગુણોત્તરો છે એના સૂત્રો આપણે અગાઉ જોયા. હવે જે પ્રેક્ટિકલ દાખલા છે, દાખલાનો આપણે અહીંયા વિગતવાર અભ્યાસ કરીશું. સ્વાધ્યાયમાં જોઈએ દાખલા નંબર 4. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4માં આપણને કહ્યું છે કાચા નફાનો ગુણોત્તર શોધો. કાચા નફાનો ગુણોત્તર શોધવાનું કહ્યું છે. 3 અલગ અલગ રકમો આપી છે. પહેલા પોઈન્ટની અંદર વેચાણ આપણને આપ્યું છે 10 લાખ રૂપિયા. કાચો નફો આપ્યો છે 3 લાખ રૂપિયા. વેચાણ 10 લાખ, કાચો નફો 3 લાખ. આના આધારે કહ્યું છે કાચા નફાનો ગુણોત્તર શોધો. તો કાચા નફાનો ગુણોત્તર શોધવા માટે સૂત્ર કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો અપોન વેચાણ ગુણ્યા 100. કાચા નફાનો ગુણોત્તર શોધવા માટેનું સૂત્ર કાચો નફો અપોન વેચાણ ગુણ્યા 100. તો કાચો નફો આપણી પાસે છે 3 લાખ રૂપિયા અપોન વેચાણ આપ્યું છે 10 લાખ ગુણ્યા 100. 3 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 30. અહીં જે કંઈ જવાબ આવે પાછળ ટકાવારીની નિશાની કરવી ફરજિયાત છે. કાચા નફાનો ગુણોત્તર 30%. બીજા પોઈન્ટમાં આપણને કહ્યું છે વેચાણ 15 લાખ રૂપિયા વેચેલ માલની પડતર 12 લાખ રૂપિયા. વેચાણ અને વેચેલ માલની પડતર આપ્યું છે. આના આધારે કહ્યું છે કાચા નફાનો ગુણોત્તર શોધવાનું. વેચાણ અને વેચેલ માલની પડતર આપી છે, આના આધારે કાચા નફાનો ગુણોત્તર શોધવો છે. તો કાચા નફાનો ગુણોત્તર શોધવા માટે સૂત્ર છે આપણું કાચો નફો અપોન વેચાણ ગુણ્યા 100. કાચા નફાનો ગુણોત્તર શોધવાનું સૂત્ર કાચો નફો અપોન વેચાણ ગુણ્યા 100. રકમમાં કાચો નફો નથી આપ્યો. વેચેલ માલની પડતર આપી છે, વેચાણ આપ્યું છે, કાચો નફો નથી આપ્યો. તો કાચો નફો શોધવા માટે બીજું એક સૂત્ર છે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરીએ એટલે આપણને કાચો નફો મળે. તો વેચાણ અહીંયા આપ્યું છે 15 લાખ રૂપિયા. વેચાણ 15 લાખ, વેચેલ માલની પડતર 12 લાખ. 15 લાખમાંથી 12 લાખ માઇનસ કરીએ તો કાચો નફો આપણને મળશે 3 લાખ રૂપિયા. સૂત્રમાં કિંમત મૂકીએ. કાચો નફો 3 લાખ, વેચાણ 15 લાખ ગુણ્યા 100. કાચો નફો 3 લાખ ગુણ્યા 100 ભાગ્યા વેચાણ 15 લાખ. જવાબ આવશે 20%. જવાબમાં ટકાવારીની નિશાની ફરજિયાત. ત્રીજો પોઈન્ટ. ત્રીજા પોઈન્ટમાં રકમમાં આપણને વેચાણ આપ્યું છે
20 લાખ, વેચાણ પરત આપ્યું છે 2 લાખ, શરૂનો સ્ટોક શરૂઆતનો સ્ટોક 2,50,000, આખરનો સ્ટોક 3,50,000, ખરીદી 12 લાખ, ખરીદીના ખર્ચા 50,000. રકમમાં આપણને આટલી વિગતો આપી છે. વેચાણ, વેચાણ પરત, શરૂઆતનો સ્ટોક, આખર સ્ટોક, ખરીદી, ખરીદીના ખર્ચા. તો આટલી વિગતોને આધારે કાચા નફાનો ગુણોત્તર શોધવો છે. કાચા નફાનો ગુણોત્તર શોધવા માટેનું સૂત્ર કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. અહીંયા પહેલા કાચો નફો શોધવો પડશે. તો કાચો નફો શોધવા માટે પહેલા તો વેચેલ માલની પડતર શોધીએ. વેચેલ માલની પડતર માટે સૂત્ર હતું શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. તો આના આધારે વેચેલ માલની પડતર મળશે. શરૂઆતનો સ્ટોક 2,50,000, ખરીદી 12 લાખ, ખરીદીના ખર્ચા 50,000, આખર સ્ટોક 3,50,000, એટલે 11,50,000 વેચેલ માલની પડતર. વેચાણ 20 લાખનું વેચાણ આપ્યું છે, એમાંથી વેચાણ પરત માઇનસ કરી દઈએ 2 લાખ, વેચાણ આવશે 18 લાખ. વેચાણ અને વેચેલ માલની પડતર બે વસ્તુ મળી ગઈ. તો આગળના દાખલાની જેમ જ કાચો નફો શોધવા માટે સૂત્ર વેચાણ માઇનસ વેચાણ પરત. કાચો નફો શોધવાનું સૂત્ર વેચાણ માઇનસ વેચાણ પરત. વેચાણ આપણી પાસે છે 18 લાખ માઇનસ કાચો નફાનું સૂત્ર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ 18 લાખ, વેચેલ માલની પડતર 11,50,000. વેચાણ 18 લાખ, વેચેલ માલની પડતર 11,50,000. તો 18 લાખમાંથી 11,50,000 બાદ કરીએ, કાચો નફો આવશે 6,50,000. તો કાચો નફો. સૂત્ર મૂકીએ કાચા નફાના ગુણોત્તર માટે. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો અપોન વેચાણ ગુણ્યા 100. કાચા નફાનો ગુણોત્તર શોધવા માટે સૂત્ર કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. કાચો નફો આપણે શોધ્યો 6,50,000, વેચાણ 18 લાખ ગુણ્યા 100, 36.11%. કાચા નફાનો ગુણોત્તર આવશે 36.11%.
દાખલા નંબર 5. દાખલા નંબર 5માં આપણને કહ્યું છે નીચે આપેલ વિગતોને આધારે કામગીરી ગુણોત્તર ગણો. કામગીરી ગુણોત્તર શોધવાનું કહ્યું છે. તો કામગીરી ગુણોત્તર માટે સૂત્ર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કામગીરી ગુણોત્તર માટે સૂત્ર વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો અહીંયા વેચેલ માલની પડતર આપણને રકમમાં આપી છે 3,25,000. વેચેલ માલની પડતર આપી છે 3,25,000. કામગીરીના ખર્ચા તો કામગીરી ખર્ચની અંદર વહીવટી ખર્ચ ₹75,000, વેચાણ ખર્ચ 52,000, ઘસારો 48,000. કામગીરી ખર્ચની અંદર વહીવટી ખર્ચ, ઓફિસ ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, ઘસારો વગેરેનો સમાવેશ આપણે કામગીરી ખર્ચમાં કરીએ છીએ. નાણાકીય ખર્ચ અહીં કામગીરી ખર્ચમાં ધ્યાનમાં લેવાતા નથી. એટલે વહીવટી, ઓફિસ અને વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ અને ઘસારો આ ત્રણેયનું ટોટલ એટલે કામગીરી ખર્ચા. તો કામગીરી ખર્ચા આવશે 1,75,000. અહીંયા કામગીરી ખર્ચા 1,75,000. વેચેલ માલની પડતર આપી છે 3,25,000, કામગીરી ખર્ચ 1,75,000, ચોખ્ખું વેચાણ આપણને રકમમાં આપ્યું છે 6 લાખ ગુણ્યા 100. તો 5 લાખ અપોન 6 લાખ ગુણ્યા 100 83.33%. કામગીરી ગુણોત્તર આપણો 83.33%. દાખલા નંબર 6. છઠ્ઠા દાખલામાં આપણને કહ્યું છે નીચેની વિગતોને આધારે કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર શોધો. તો પહેલા તો કામગીરી ગુણોત્તર શોધવાનું કહ્યું છે. કામગીરી ગુણોત્તર માટે સૂત્ર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા અપોન વેચાણ ગુણ્યા 100. વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા ભાગ્યા વેચાણ ગુણ્યા 100. અહીં વેચેલ માલની પડતર રકમમાં નથી આપી, તો વેચેલ માલની પડતર માટે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક, અથવા તો બીજું એક અહીંયા આપ્યું છે આપણને વપરાયેલ માલની પડતર. તો વપરાયેલ માલની પડતર એટલે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક, એટલે વપરાયેલ માલની પડતર પ્લસ ખરીદીના ખર્ચા. તો વપરાયેલ માલની પડતર પ્લસ ખરીદીના ખર્ચા એટલે વેચેલ માલની પડતર મળે. તો વપરાયેલ માલની પડતર 25 લાખ અને ખરીદીના ખર્ચામાં મજૂરી આપી છે 2 લાખ. વેચેલ માલની પડતર થશે 27 લાખ. વેચેલ માલની પડતર 27 લાખ.
કામગીરી ખર્ચા, તો કામગીરી ખર્ચની અંદર વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ અને ઘસારો. વહીવટી ખર્ચ આપણને આપ્યો છે 1,75,000. વેચાણ ખર્ચ 75,000 અને ઘસારો 50,000. તો કુલ કામગીરી ખર્ચા આવશે 3 લાખ. કામગીરી ખર્ચા કુલ 3 લાખ. વેચેલ માલની પડતર 27 લાખ. કામગીરી ખર્ચા 3 લાખ અપોન વેચાણ આપ્યું છે 39 લાખ ગુણ્યા 100, 30 લાખ અપોન 39 લાખ ગુણ્યા 100, 76.92%. આ કામગીરી ગુણોત્તર. ત્યારબાદ આપણને કહ્યું છે કામગીરી નફા ગુણોત્તર. તો કામગીરી નફા ગુણોત્તર માટે સૂત્ર હતું કામગીરી નફો અપોન વેચાણ ગુણ્યા 100. કામગીરી નફો અપોન વેચાણ ગુણ્યા 100. તો અહીં કામગીરી નફો શોધવા માટે આપણે એક ફોર્મેટ લખાયું હતું કામગીરી નફા માટે. વેચાણ માઇનસ વેચેલ માલની પડતર માઇનસ કામગીરી ખર્ચા એટલે કામગીરી નફો મળશે. વેચાણ આપણું 39 લાખ, વેચેલ માલની પડતર અગાઉ સુધી આપણે 27 લાખ, કામગીરી ખર્ચા 3 લાખ એટલે કામગીરી નફો આવશે આપણો 9 લાખ. તો 9 લાખ અપોન 39 લાખ ગુણ્યા 100. 9 લાખ અપોન 39 લાખ ગુણ્યા 100 એટલે 23.08%. 23.08%. તો આ પ્રમાણે કામગીરી નફાનો ગુણોત્તર શોધવામાં આવશે.